ભયંકર ભેરવા રાક્ષસે જે ગોવાળો હતા, બાળકો હતા, એમને મારી નાખ્યા છે, એમનું માંસ ખાધું છે. અને નારદજી ફરતા ફરતા આવે છે. આ બધું દ્રશ્ય નારદજીએ એમની નજરે જોયું છે. અને આવો ભયંકર મહાભૈરવાને જોઈ, આવા પાપો કરતા જોઈ, બાળકોને મારતા જોઈ, અને નારદજીના મનની અંદર, આત્માની અંદર બહુ દુઃખ થયું છે. ત્યારે નારદજી આજ શું કહેવા લાગ્યા? નારાયણ નારાયણ. આમ તો જુઓ, આ પૃથ્વી ઉપર આ ભૈરવા નામનો રાક્ષસ બાર ગાવ માથે મનુષ્ય કે પક્ષી જેવી જાત રહેવા દેતો નથી. અને બ્રહ્માંડની અંદર વિષ્ણુ પરમાત્મા બ્રહ્માંડની અંદર બેઠા છે, એને કાંઈ જાણ પણ નથી. તો લાય અત્યારે હું બ્રહ્મલોકમાં જાઉં. આવી રીતે નારદજી પૃથ્વી ઉપરથી બધું જોઈ તપાસ કરી અને સ્વર્ગલોકમાં વૈકુંઠમાં વિષ્ણુ પરમાત્માને વાત કરવા માટે ચાલી નીકળ્યા છે. અને આ બાજુ જે ગોવાળોને
જે બાળકોને જે ભેરવા રાક્ષસે મારી નાખ્યા હતા એમના માતા પિતા બાબા બાળનાથ પાસે ભેરવાની ફરિયાદ લઈને જાય છે. આ બાજુ બાબા બાલીનાથ એમની પર્ણકુટીમાં હોય છે. આ બાજુથી એ બાળકોના માતા પિતા બાબા બાળનાથની પર્ણકુટીએ આવે છે. બતાવો તમે તે મહેરબાને સજેવન કરીને બહુ મોટી ભૂલ કરી છે. કારણ કે જે મારી ગાયું ભેંસ્યું હતી એ બધી ખાઈ ગયો છે અને ગામમાં બધે બહુ રંજાય છે. ગુરુજી, આનો કાંક ઉપાય કરો તમે. તમે બે જણા શાંત થઈ જાઓ. હું હમણાં જ મહેરબાને મળીને એનો ઉપાય ગોતી લાવું છું. અરે ગુરુજી, મારા બે નાના નાના બાળકોને બેરો નામનો રાક્ષસ કોળીઓ કરી ગયો છે મહાત્માજી. એને સજીવન કરીને તમે બહુ મોટી ભૂલ કરી છે મહાત્માજી. આનો કાંક ઉપાય કરો ગુરુજી, આનો કાંક ઉપાય કરો. તમે તમારું રુદન બંધ કરો. હું હમણાં જ ગરબા બહાર જાઉં છું અને એનો ઉપાય ગોતીને લાવું છું. આવી રીતે બાબા બાળનાથ બંને દંપતીને આશ્વાસન આપે છે, તમે જાઓ તમારા ઘેરે. હું ભેરવાને બોલાવી એને સમજાવું છું. બાબા બાળનાથ ભેરવાને બોલાવે છે. આવે રે ભેરવ, આવે રે ભેરવ, કાઠી કાઠી ધાડીમાં આવે રે ભેરવ. પાન કરે ભેરવ તો પાન કરે, કાઠી કાઠી ધાડીમાં પાન કરે. આવી જા, આવી જા, મનુષ્યગંધા, અરે બેરો, શાંત થઈ જા. ગુરુજી, બોલ બેરો. માણસ ગંદા માણસ ખાઓ. અરે બેરો, તારી એક ફરિયાદ આવી છે બેરો. ગુરુજી, આ મૃત્યુ લોકના માનવીની તમને ખબર નથી. એના મૃત્યુ કેવા છે એટલા માટે મને મારી રહ્યો છે. અરે બેરો, આ બધું કરીને તો બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. નહીં નહીં ગુરુજી, તમે પણ મનુષ્ય છો એટલે તમે મનુષ્યનો પક્ષ લ્યો છો. એવું નથી બેરો. હવે કાંઈ તમે બોલ્યા તો તમારી પણ કાયાના કોળિયા થઈ જાય છે.